બનાસકાંઠા અને ગુજરાતના સામાન્ય લોકોને કહું છું, આ રીતે કરોડપતિ ના થવાય. આ 200 રૂપિયાની કૂપનથી આપણને કંઈ ના મળે. અને બસ ઘણા તો 100 કૂપન લઈ લે, પણ એ 100 કૂપન લેનારાને કહું છું 1 લાખ કૂપનમાં તમારી 100 કૂપન નહીં દેખાય. એટલે આ પ્રકારનો જે વેપલો ચાલે છે એમાં લોકોએ દૂર રહેવું જોઈએ અને આવી લોભામણી વાતોમાં ના આવવું જોઈએ. આ કોઈ ધાર્મિક મહાત્મા લોકો નથી, આ પ્યોર વેપારી લોકો છે જે લાલચ આપે છે એના એજન્ટને, જે લાલચ આપે છે આપણાને અને પોતાનું દરબાણું ભરે છે. એમની જોડે રાતોરાત કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? આ ચેક કરવું જોઈએ. તો એ રૂપિયા તમારા મારા જ છે. એ 1 લાખ લોકો 500 રૂપિયાની ટિકિટ લે એટલે 5 કરોડ રૂપિયા થયા. હવે એમાં 25 લાખ રૂપિયાની તમને ઇનામોની જાહેરાત કરે એ કઈ મોટી વાત નથી, પણ આવા ડ્રોથી દૂર રહેવું જોઈએ. અને આવા ડ્રો જે લોકો કરે છે એનું કેમ્પેનિંગ કોઈએ ના કરવું. બિલકુલ.